કર્મ કરતા વિના હોતું તારે તમે એમ કહ્યું કે કોઈ દ્રવ્યની કોઈ પર્યાય કોઈ દ્રવ્ય કરે નહીં, ત્યારે હું કહું છું કરતા વિના તો દ્રવ્ય થાય નહીં. પર્યાય કરતા વિના પર્યાય હોય નહીં. તેમાં વસ્તુની એક રૂપ સ્થિતિ નથી. વસ્તુ એક રૂપે રહેતી નથી, બદલે તો છે. એ બદલે છે એનો કરતા કોણ? કુટસ્થ સ્થિતિ હોતી નથી. કારણ વસ્તુ દ્રવ્ય પર્યાય તો હોવાથી વસ્તુ દ્રવ્ય કાયમ રહે અને પર્યાયમાં ક્ષણે 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 સમય સમય બદલે એવો તેનો સ્વભાવ છે. દરેક આત્માને દરેક પરમાણુનો દ્રવ્યપણે કાયમ રહેવું, પરમાણુ પર્યાયપણે પલટવું તેનો સ્વભાવ છે. દ્રવ્ય પર્યાય સર્વથા નિતપણું બાધા થઈ છે. તો દરેક દ્રવ્યની પર્યાય એની છે એમ ન માન. તો એકનું દ્રવ્ય છે એ તો નિત છે, એકાંત છે. શું કહ્યું? બીજાના દ્રવ્યના પરિણામને બીજો દ્રવ્ય કોઈ કરી શકે જ નહીં. ત્યારે હવે પરિણામ કરતા વિના તો થયા નથી. કરતા કોણ કરે? કે કરતા એનો દ્રવ્ય. કેમ કે વસ્તુ દ્રવ્ય પર્યાય હોવાથી દરેક વસ્તુ દ્રવ્ય એટલે કાયમ રહે, પર્યાય એટલે બદલે. એ તો વસ્તુનો સ્વભાવ છે. એને બીજો કોઈ બદલાવે એ ત્રણ કામમાં બને નહીં. ઈશ્વર કરતા જેવું થાય. ઈશ્વર કરતા માને ને જૈન પરની ક્રિયાનો કરતા માને, બે એક જાતની ખ્યાદર્શી થાય. બે એક જાતના ચાર ગતિમાં રખડનારો છે. ઈશ્વર કરતા માને જગતનો આ પ્રતિ પરના પરિણામ પર્યાય થાય એના કરતા માને. દુકાનની ધંધાની પર્યાય હું કરું છું, પૈસા હું પેદા કરું છું, પૈસા હું વાપરું છું. એ બધા કરતા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. એ જૈન નથી. આખું કામ વસ્તુ દ્રવ્ય પર્યાય હોવાથી સર્વથા નિતપણું બાધા થઈ છે. શું કહ્યું? કે પરિણામ કરતા છે તો કરતા વિના હોતા નથી. તમે કરતા કોણ? તો કે વસ્તુની એક રૂપ સ્થિતિ નથી, માટે વસ્તુ પોતે કરતા છે. વસ્તુ એક રૂપે રહેતી નથી, બદલતી, માટે એ વસ્તુ કરતા છે. પર કરતા કરતા નથી. બહુ શ્લોક મૂકો. તેમજ વસ્તુની એક રૂપે મર્યાદા નથી. કારણ વસ્તુ દ્રવ્ય પર્યાય સર્વથા નિતરૂપ બાધા થઈ છે. સર્વથા નિત્ય જ રહે એમ કહો તો પર્યાય બદલે છે એ વાત જૂઠી પડે છે. એ પર્યાય વાળું દ્રવ્ય છે એ જૂઠું થાય. આંગળી પરમાણુ છે અને આ એની પર્યાય છે. પર્યાય વિનાનું પરમાણુ નથી. કરતા વિનાની પર્યાય નથી. આત્મા એ કરી શકતો નથી, પણ એના પરમાણુ કરતા વિના પર્યાય થઈ છે એમ નથી. આવી વાત. જિંદગી અહંકારમાં ગળી આખી. મેં કર્યું ને મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. પરના મેં કર્યા કામ. એ જિંદગી અંગપણે કાઢી વિખ્યાતપણે અજૈનપણે એના પરિણામ ચાર ગતિમાં રખડવાના આવશે. મગજ નરક ને નિરોધ. હું
હું પૈસા લઈ શકતો નથી, પૈસા દઈ શકતો નથી, પૈસા રાખી શકતો નથી. શું કીધું? પૈસા હું રાખી શકતો નથી તો જડ પર છે. પરની પર્યાય તો એનાથી થાય, તું હું એને રાખ. એમ પૈસો વાપરી શકતો નથી કેમ કે તું પર વસ્તુ છે, એના પરિણામ બદલે તો એ વપરાય છે. તેમ પર્યાયને રાખી શકતો નથી, પૈસાને દઈ શકતો નથી, લઈ શકતો નથી. ઢોણિયા સાંભળ્યું તો કઈ બાપ દાદા કે સાંભળ્યું નતું ત્યાં બેન ને લાગણી થઈને એને ઘસા આવ્યા. આવી વાત. અમારે હિરાજી મહારાજ હતા, કેવા ગણાતા હિન્દુસ્તાનનો હીરો. શ્રદ્ધા તદ્દન ભ્રષ્ટ. બધું પરનું કરી શકીએ ને પરનો કરી શકીએ, દયા પાડી શકીએ. એ વાત જ નહોતી એટલે બિચારા હતા સજ્જન. પણ આ વાત કાને પડી નહોતી, એની પાસે આવી નહોતી એટલે અમે આવું કરી શકીએ, આ બધા દયા પાડી શકીએ, બધાને મદદ કરી શકીએ, વ્યાખ્યાન આપીને બીજાને સુધારી શકીએ. વ્યાખ્યાની ભાષાની પર્યાય જડની આત્મા કરી શકે નહીં, અને એનાથી બીજો સુધરે એની પર્યાયનો યા ભાષાથી ત્રણ કાળમાં બને નહીં. ભાષાની પર્યાયથી પરમાં સુધરવા પર્યાય થાય એમ બને નહીં. સંપ્રદાયમાં સાંભળ્યું તો કોઈ નહીં. છે નહીં ક્યાંય. સ્થાનક પાસે કે ક્યાંય વાત છે સાચી, બધી ગપે ગપ. ભગવાન ત્રણે ડોકરા નાથ તીર્થંકર ની આ તો વાણી છે. સર્વજ્ઞ ભગવાન પરમેશ્વર. એ તો કે નહીં એમના માને છે, બનાવી છે કલ્પિત શ્વેતાંબર શાસ્ત્ર. મિથ્યાદ્રષ્ટિ બનાવ્યા છે 32, 45, 84 મિથ્યાદ્રષ્ટિ બનાવ્યા, ભગવાનનું નામ જ એટલે લોકો બિચારા મરી ગયા. 32 સૂત્ર ને 45 સર્વ ભગવાનના કહેલા નથી, મિથ્યાદ્રષ્ટિના કરેલા છે, એ અજ્ઞાનીના બનાવેલા છે. લાંબો કાળ થયો, લોકોને ખબર નથી. આ તો સર્વજ્ઞ પરમેશ્વર પાસેથી ગયા સંકુંદાચાર, ત્યારથી રહ્યા, ત્યાંથી આવીને આ બધું બનાવ્યું છે. તો કેવળી શાસનમાં છે વાત. તેરાપંથી પણ એમ કે બીજાને બચાવવો હોય પાપથી, તો શું કોઈનું કઈક પાપ કરશે એટલે, પણ બચાવી શકતો જ નથી. તેરાપંથી છે ને એમ માને છે બીજાને બચાવવો એ પાપ છે, કારણ કે પાછું પાપ કરશે. એ આ વાત નથી, એને કરે ન કરે પણ બીજાને બચાવી શકતો જ નથી. આવી વાત. વસ્તુ એક રૂપે રહેતી નથી, બદલે છે. માટી બદલે છે, માટી બીજો કોણ કરે એમાં? પોતે બદલે છે એમાં. કારણ કે વસ્તુ દ્રવ્ય પર્યાસ હોવાથી સરળતા નિત્યનું બગાડ થાય છે. વસ્તુ બદલે નહીં, નિત્ય છે એમ કહો તો વિરોધ આવે છે.
પર્યાય બદલે છે દેખાય છે દરેક પરમાણુ આત્મામાં પર્યાય જ બદલે છે. દ્રવ્ય તો ધ્રુવ છે. હા હા તત યત એવ કરતું ભવતું માટે વસ્તુ પોતે પોતાના પરિણામનો કર્મ નહીં કરતા છે. હા 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 એક શ્લોકે તો ગજબ કર્યું છે. માટી વસ્તુ પોતે જ પરમાણુ આત્મા પોતાના પરિણામ રૂપ કાર્ય કર્મ એટલે કાર્ય પોતાના પરિણામ રૂપી કાર્ય નો કરતા છે. એ નિશ્ચય સિદ્ધાંત છે. એ ત્રિકાળી ભગવાન થી સિદ્ધ થઈ રહ્યો છું કેમ કે નિશ્ચય સિદ્ધાંત આ છે. એક શ્લોક હતો એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી. દાળ રોટલીને અડતી નથી. રોટલીના કટકા થાય છે એમાં દાળને લઈને નહીં. કારણ કે દરેક પરમાણુ જુદા છે. દરેક પરમાણુની પર્યાય સ્વતંત્ર જુદી થાય છે. હા 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 માટી વસ્તુ પોતે જ પોતાના પરિણામ રૂપ પરિણામ કાર્ય નહીં કરતા છે. એ જ નિશ્ચય છે. હા હા એક તણખલાના બે કટકા થવા એ આત્માથી થાય નહીં. કેમ કે જળના પરિણામ તે કાળે તેના પરિણામ નો કરતા એ પરમાણુ છે. જુદા પડ્યા ભેદ એવો કટકા થયા એ પરમાણુ નું કાર્ય છે. બીજો આત્મા કે મારું આ કાર્ય છે મિથ્યા છે. મિથ્યા દ્રષ્ટિ છે. હા આવી વાત છે. હા તો એક વાર બેસી જાઉં તો આવું થાય એમાં. પણ એક વાર બેઠો તો મફત અભિમાન કરે છે. દરેક દ્રષ્ટિ જુદો એકલો બેઠો છે. હા 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 એ પરદ્રવ્યના પરિણામ કરું એ તો તારી માનતા કલ્પના ઉભી કરી. બાકી પરદ્રવ્યથી જુદો બેઠો છો. પરદ્રવ્યમાં તારો અભાવ ને એના દ્રવ્યમાં તારો અભાવ એ રીતે દ્રવ્ય રહેલા છે. હા 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 માનતામાં મોટો ફેર છે. માનતા ઉલટી જળની માનતા. પુસ્તક મેં બનાવ્યું. હા હા પુસ્તક વાંચે બીજા તો એને જ્ઞાન થશે. પુસ્તક બનાવી રાખવું તો બીજાને જ્ઞાન થશે. તદ્દન મિથ્યા છે. એક તો પરમાણુ પુસ્તકના પરમાણુની પર્યાય આત્માથી થઈ નથી અને એ પુસ્તકથી આમાંને જ્ઞાન થતું નથી. કારણ કે પર્યાય વિનાનું દ્રવ્ય નથી એટલી પર્યાય તેને પોતાથી થાય છે. એમ ઠેકાણે પુસ્તકથી થાય છે. હા 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 ગજબ વાત છે. માર્ગ આવો છે બાપા. દુનિયા ગમે તે માને આવી વિતરાગ કેવળ જ્ઞાની પરમાત્મા રણલોકના નાથ બિરાજે છે. તેની આ વાણી છે. ભગવાન પરમેશ્વરી સિમંદર ભગવાન બિરાજે છે. ત્યાંથી આવેલી આ વાણી છે. રણલોકના નાથ
સાક્ષાત હજુર પ્રભુ. એની અહીંયા કુંદાચાર ગયા અને આ લાયા. એને અનુસારીને સંતોએ ટીકા કરી. એક થયો 10:11 ઘણો કરાખ્યો. હવે આગળની ગાથાઓની સૂચના રૂપાયું છે 12. બહિર્લુટંતી યદ્યપિ કુટમ અનંત શક્તિ સ્વયં તથાપી અપર વસ્તુનો વિશતિ ન અન્ય વસ્તુ તત્વંતરમ સ્વભાવ નિયતમ યત સકલમ એવ વસ્તુ વિશતે સ્વભાવ ચલન આકુલો કિંપી મોહિત કે ક્લિશતે. જેને પોતાને અનંત શક્તિ પ્રકાશપાન છે એવી વસ્તુ. પરમાણુમાં પણ અનંત શક્તિ છે. જળમાં આંગુળી તો અનંત પરમાણુ નો પિંડ છે. તો અનંત પરમાણુ નો પિંડ છે. એમાં એક પરમાણુમાં અનંતી શક્તિ છે. એક પરમાણુમાં અનંતા ગુણ છે. એટલા ગુણો આત્મામાં છે. 3 કાળના સમય કરતા આનંદ ગુણા એટલા જ ગુણો એક પરમાણુમાં છે. પરમાણુ જળ છે માટે ગુણ નથી એમની, એમાં અનંત ગુણો છે. એ કે છે જેને પોતાને અનંત શક્તિ પ્રકાશવાન છે એવી વસ્તુ બહિર્યદિ લુટંતી. બહાર ભલે ઉભી રહે, દરેક દ્રવ્યના પરિણામ સ્વતંત્ર થાય તેમ બીજી ચીજ ભલે ઉભી રહે પણ એનું કરી શકે નહીં. પરનું કઈ કરી શકે નહીં. માગવા નથી આવતા શંકરના આમ કરે હવે અંદર શંકરના ભાવ નથી આવતા. એ હાથમાં રાખી ટોકરી લાકડી બહાર લાકડી અંદર હોય એટલે આમાં ઉપર બહાર કરે ત્યાં અંદરમાં લોણો મને અહીં કે છે કે બહાર લોલ અંદર હલે આ લાકડીને લઈને નહીં. હરે રામભાઈ પોતાને અનુશક્તિ પ્રકાશવાન છે એવી વસ્તુ એટલે દરેક ભાવો ભગવાને 6 દ્રવ્ય કીધા. 6 દ્રવ્ય અનંત આત્મા, અનંત પરમાણુ, અસંખ્ય કાળાનો, એક ધર્માસ્થી, એક ધર્માનિરાકાર. 6 દ્રવ્ય અનંત દરેક વસ્તુ અનંત શક્તિવાન પ્રકાશવાન છે એવી વસ્તુ બહિર્યદિ લુટંતી. અન્ય વસ્તુની બહાર જવું કે લૂંટે. ભલે કે છે કે આંગળી ઉપર આમાં ફર્યા પણ આ લાકડી આને હટતી નથી. સારી વાત. જૈન પરિવેશ સિવાય બીજા હા ભલે મારા સ્વાગત કે જૈનમાં નથી અત્યારે. તો જૈન ના અત્યારે વાણિયા બધા કરતા બુદ્ધિ ભલા પડ્યા બધા. અમે કરીએ ને અમે કરીએ, અમે કરી શકીએ. વ્યવહાર તો કરી શકીએ ને, નિશ્ચયથી નહીં. વ્યવહાર કે નિશ્ચયથી પરના પરિણામ 3 કાળમાં કોઈ કરી શકે નહીં.
કેમ કે પરિણામ વિનાનો દ્રવ્ય હોય નહીં, બદલતી અવસ્થાનું દ્રવ્ય હોય નહીં. અને બદલતું દેખીને મારી હાજરીમાં આ બદલ્યું માટે મારાથી બદલ્યું, એ તારો મિથ્યાત્મા છે. અન્ય વસ્તુની બહાર જો કે લૂંટે છતાં તો પણ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી. ભરે પણ આંગળી અંદર પ્રવેશમાં કરતી નથી. કર્મમાં બંધાય પણ એમાં આત્મા પ્રવેશ કરતો નથી. આત્માના રાગ પરિણામ થાય એમાં કર્મના રજકણો પ્રવેશ કરતા નથી. કર્મ જે બંધાય એ આત્માના પરિણામથી નહીં, અહીં સ્વતંત્ર પર્યાયને લઈને કર્મ બંધાય. આ વિકાર થાય એ કર્મને લઈને નહીં. વિકાર પોતે પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં, માટે વિકાર પણ દ્રવ્યના પર્યાય છે. કેટલું યાદ રાખો. અન્ય વસ્તુની બહાર જોકર લૂંટે, એક વસ્તુની બહાર ભલે ફરે, ટકે, બદલે, પણ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી. એક વસ્તુમાં બીજી વસ્તુ પ્રવેશતી નથી. અરે એ રોટલી થવામાં વેરનું રોટલીને અડતું નથી. વેરનું લોટનો થાય ને પછી કોળી થાય છે ને, એ વેરનું લોટને અડ્યું નથી. એ લોટને કર્યું. લોટના પરમાણુ એ રીતે પર્યાય તે વખતે પરમાણુ એનો કાળ હતો. એ પર્યાય નો આશ્રય છે, આમ પરમાણુ છે. એ પર્યાય નો આશ્રય ઓલું નથી. શું કહે વેરનું એ આશ્રય નથી. કારણ કે સમસ્ત વસ્તુ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. એમ માનવામાં આવે છે. જોયું, દરેક રજકણ દરેક આત્મા હજાર રજકણ ભેગા થયા હાથમાં, છતાં એક એક રજકણ જુદો છે. એક રજકણ બીજા રજકણ અડતું નથી. પોતપોતાના પરિણામથી પરમાણુ દરેક પોતામાં રહેલા છે. એના પરિણામને બીજા પરમાણુ કરે, બીજાના આ કરે, એ ત્રણ કાળમાં બનતું નથી. આ તો ભાવા થઈ જાય ને તો ખનો ભાવો થાય તો કઈ કરી શકતો નથી. માનતા ફેરવાની છે. ચક્રવર્તી રાજગૃહમાં પડ્યો હોય રાજા, છતાં સંકેતી હોય ભરત ચક્રવર્તી, 6,000 સ્ત્રી, છતાં એક રજકણને પણ હું કરું છું એમ એ માનતા નથી. 96 કરોડ ગામના કોઈ એક ગામના હું સ્વામી છું એ માનતા નથી. એક કરતાનો એક કામ, બે કરતાના બે જુદા જુદા કામ. એક કરતાનો એક કામ, બે કરતાના બે કામ, બે કરતા જુદા જુદા બે જુદા જુદા કામ.
આવું તો સાંભળવા ભોગવી મળે. અધિકાર આવ્યો હોય તો થાય ને, અધિકાર આમાં આવ્યો હોય. હા હા. કારણ કે સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં સ્થિત છે, નિશ્ચિત છે એમ માનવામાં આવે છે. હા હા. દરેક આત્મા અને દરેક પરમાણુ દરેક સમયે પોતપોતાના સ્વભાવમાં છે. દરેક સમયે પોતાના સ્વભાવમાં છે. ચાહે તો જીવ વિકાર કરે તો પણ એ પોતાના સ્વભાવમાં છે. હા હા. વિકાર કરે તો એ સ્વભાવ એનો કેમ કે છે. કોઈને લઈને કોઈ વિકાર, કર્મને લઈને વિકાર, એમ સરળ કામમાં બનતું નથી. આચાર્ય કે છે આમ હોવા છતાં અરે વસ્તુની સ્થિતિ તો આમ છે, વસ્તુની મર્યાદા તો ત્રણેય કાળે ભગવાને પરમેશ્વરે તો આમ કહી છે, છતાં લોકો બોલી કેમ આમ મજાના. આનંદ કેવડીઓ આ કહ્યું છે, આચાર્ય કે છે. હા હા. અરે આમ હોવા છતાં મોહિત જીવ પોતાના સ્વભાવથી ચલિત થઈને આકુળ થતો થતો શા માટે ક્લેશ પામે છે? હું આનું કરી દીધું, મેં હારું કરી દીધું, મેં ભૂંડું કરી દીધું. શું કર્યું તે કાંઈ કર્યું, સારા પરિણામ કર્યા ને. આ રીતે અજ્ઞાની પોતાના ક્લેશને પામે છે, બીજો કાંઈ થતો નથી. વર્ણો કરતા માનવું ત્યાં ક્લેશ ઉભો થાય, મિથ્યા. છતાં તે પરણો કરી શકતો નથી. હા હા હા. શ્લોક તો બહુ ઊંચા. અનંત દ્રવ્યનું અનંત કાર્ય છે, અનંત પદાર્થ છે ભગવાને જોયેલા. અનંતના એક એક સમયે અનંત કાર્ય દરેક પોતપોતાના છે. એમાં તે કાય વિનાનો તે દ્રવ્ય નથી કે જેથી બીજો દ્રવ્યનું કાર્ય કરે. હા હા હા. ભગવાન પરમાત્મા કેવળી અનંત આત્મા, અનંત પરમાણુ, અનંત દ્રવ્ય જોયા. અનંત દ્રવ્યમાં કોઈ દ્રવ્યનું દ્રવ્ય બીજાનું કાર્ય કરે તો અનંત પણ ભિન્ન રહેતું નથી. હા. એક દ્રવ્ય બીજાનું કાર્ય કરે તો એ દ્રવ્ય જુદા અનંત રહેતા નથી. અંતમાં એકબીજાનું કરે, બીજું ત્રીજાનું કરે, બીજું ચોથાનું કરે, મીંડા વળે. માટે